નમસ્કાર. આજે ફરી એક વખત ક્રાઇમ સ્ટોરીમાં આપનું સ્વાગત છે. આજની ક્રાઇમ સ્ટોરીની શરૂઆત કરું તે પહેલાં એક કવિ દામોદરદાસ ખુશાલદાસ બોટાદકરની એક કવિતા યાદ આવે છે. કવિતા છે કે મીઠા મધુર ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનની જોડ સખી નહીં જોડે રે લોલ. દુનિયામાં માતા અને પુત્રના સંબંધને સૌથી ગાઢ માનવામાં આવે છે. શ્રવણ જેવા દીકરા એ માતા પિતાનું જીવન તારી દેતા હોય છે. જોકે એક કપાતર દીકરો એ આખા કુટુંબને ખેદાન મેદાન કરી નાખે છે. આજની ક્રાઇમ સ્ટોરીમાં પણ કંઈક એવી જ ઘટના બની છે, જેમાં એક સામાન્ય એવી બોલાચાલી બાદ અને ઝઘડામાં એક હત્યા થઈ ગઈ છે. વાત છે વલસાડ જિલ્લાના કપરાડાના એક એવા અંતરિયાળ ગામની. કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ચાવશાળા ગામમાં ઘટના બનતા ચકચાર મચી ચૂકી છે. ચાવશાળા ગામમાં પાલવા પરિવાર એ ખુશીથી રહેતો હતો. પાલવા પરિવારમાંથી ચાવશાળા ગામમાં કાશુભાઈ પાલવા એ માજી સરપંચ પણ રહી ચૂક્યા છે. પરિવાર ત્યાં ખુશખુશાલ રહેતો હતો અને માજી સરપંચ કાશુભાઈ પાલવા એ પોતાના પરિવાર સાથે જ એ જ ગામની અંદર રહેતા હતા કે જ્યાં તેમના પરિવારમાં તેમની 2 પત્ની અને બંને પત્નીના સંતાનો એ ચાવશાળા ગામમાં 3 ગાળાનું એક મકાન હતું અને મકાનની અંદર આખો પરિવાર રહેતો હતો. માજી સરપંચ કાશુભાઈ પાલવાની બીજી પત્ની સક્રીબેન પાલવા હતી. માજી સરપંચ કાશુભાઈએ પોતાના બીજા લગ્ન કર્યા ત્યારથીને આખો પરિવાર એ સાથે જ રહેતો હતો અને આ પરિવાર એ જે 3 ગાળાના મકાન જે હતા તેની અંદર રહેતો હતો. પરિવારમાં એક દિવસ એવી ઘટના બની કે સમગ્ર ચાવશાળા ગામ અને તેની આસપાસના ગામો સહિત આદિવાસી વિસ્તારની અંદર ચકચાર મચી ચૂક્યો હતો. કાશુભાઈ પાલવાની બીજી પત્ની શુક્રીબેન પાલવા અને કાશુભાઈની પહેલી પત્નીના દીકરાની સાથે અવારનવાર ઝઘડા થતા હોવાનું ગામના લોકો જણાવી રહ્યા હતા. પરિવારમાં સભ્યો વચ્ચે અનેક વખત ઉગ્ર બોલાચાલી થતી હોય તેવી વાતો પણ ગામના લોકો કરી રહ્યા હતા. અને એ દિવસે પણ માજી સરપંચ કાશુભાઈ પાલવાની બીજી પત્ની સક્રીબેન પાલવા સાથે તેમના પહેલી પત્નીના દીકરા ભગુ ઉર્ફે ભગવાન પાલવા સાથે એક સામાન્ય બોલાચાલી થઈ હતી. તે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ઘણા સમયથી કાશુભાઈ પાલવાનો પહેલી પત્નીનો પુત્ર ભગુ એ કોઈ પણ ધંધો કે રોજગારી કર્યા વગર ઘરની અંદર જ રહેતો હતો અને નજીવી બાબતે એ ઘરના તમામ સભ્યો સાથે એ ઝઘડા કરતો હતો. જોકે એ દિવસે પોતાની પત્ની સાથે ઝઘડો કરી રહેલ ભગુને રોકવા માટે તેની સાવકી માતા શુક્રીબેન પાલવા એ વચ્ચે આવ્યા અને ભગુ ઉપર એ દરમિયાન કાળ સવાર હોય તેવી જ રીતે તે આવેશમાં હતું અને આવેશમાં ભગુએ તેની સાવકી માતા શુક્રીબેન પાલવા ઉપર દાતરડા વડે હુમલો કર્યો. દાતરડા વડે હુમલો કરતાની સાથે ઉપરા છાપરી દાતરડાના ઘા એ તેની સાવકી માતા શુક્રીબેન ઉપર અવારનવાર તેને કર્યા. એક બાદ એક શુક્રીબેન પાલવા ઉપર દાંતરડાના હુમલા થતાની સાથે જ ઘટના સ્થળ ઉપર જ તેમનું મોત થયું હતું. જોકે ઘટનાની જાણ થતાની સાથે જ વલસાડ જિલ્લા પોલીસની ટીમ ત્યાં ઘટના સ્થળે પહોંચી ચૂકી હતી અને આ આખી ઘટનાને લઈને જિલ્લા પોલીસની ટીમ જ્યાં ઘટના સ્થળે પહોંચી હતી તેમની પાસેથી જિલ્લા પોલીસ વડા કરણરાજસિંહ વાઘેલાએ આખી પરિસ્થિતિ અને કયા કારણોસર એ હત્યા થઈ તે આખી માહિતી પણ મેળવી હતી. જો કે આ તપાસ કઈ દિશાની અંદર થઈ
અને આખી આ વિગતો કેવી રીતે સામે આવી તેને લઈને વલસાડ જિલ્લાના એસપી કરણરાજસિંહ વાઘેલા શું કહી રહ્યા છે એ પણ સાંભળો. વલસાડ જિલ્લાના કપરાડા પોલીસ વિસ્તારના ચાવશાળા ગામ ત્યાંના દેવળ ફળિયામાં એક મહિલાના મર્ડરનો બનાવ બનેલો છે. બનાવની હકીકત વાત કરીએ તો શુક્રીબેન કાસુભાઈ પાલવા એમનું મર્ડર એમના જ સાવકા દીકરા ભગુ ઉર્ફે ભગવાન કાસુભાઈ પાલવા દ્વારા કરવામાં આવ્યું છે. એની પત્ની સાથે વારંવાર ઝઘડો થઈ રહ્યો હતો અને એ ઝઘડો ના કરે એના માટે એને ગુસ્સો શાંત કરવા માટે, એને સમજાવવા માટે એની માતા અને એની સાવકી માતા શુક્રીબેન સમજાવી રહ્યા હતા અને ગુસ્સે થઈને એ ત્યાં એના જે કાકાનું ઘર છે ચિંટુભાઈ એમના ઘર પાસે ગયો હતો અને એની પાછળ સમજાવવા માટે આ સાવકીમાં શુક્રીબેન જતા હતા ત્યારે ચિંટુભાઈના ઘરના બહાર જે દાંતરડું પડેલું હતું એ દાંતરડું લઈને એને ગળાના ભાગે મારીને એમનું મોત નિપજાવેલું છે. વિસ્તારમાં આઉટપોસ્ટના જે જમાદાર હતા એ પેટ્રોલિંગમાં હતા અને તાત્કાલિક બનાવવાળા સ્થળે પહોંચી ગયા હતા અને આરોપી ભાગી જાય પહેલાં જ આરોપીને પકડી પાડ્યો હતો અને સાથે સાથે બનાવમાં જે વપરાયેલ હથિયાર છે દાંતરડું એને પણ કબજે કરવામાં આવ્યું છે. કપરાડા પોલીસ સ્ટેશન દ્વારા આ બનાવ અનુસંધાને ગંભીરતાને ધ્યાને રાખીને મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને મર્ડરના ગુનામાં આરોપીની વિધિવત આજે ધરપકડ કરવામાં આવી છે અને બનાવની અંદર તમામ જે પુરાવાઓ છે, બનાવમાં વપરાયેલ હથિયાર અને અન્ય તમામ સાયન્ટિફિક પુરાવાઓ એકઠા કરીને સમય મર્યાદામાં એનું ચાર્જશીટ કરવામાં આવશે. હાલ જે જાણવા મળ્યું છે એ પ્રમાણે ભગુ લાંબા સમયથી 3-4 વર્ષથી બેકાર રખડી રહ્યો છે. ઘરમાં કોઈપણ પ્રકારની એની આર્થિક મદદ નથી. પત્ની એના કારણે કંટાળી ગઈ છે અને વારંવાર ઘરમાં આ બાબતે ઝઘડા થતા હતા કેમ કે ઘરમાં આવક માટેનું કોઈપણ પ્રકારનું આવક અર્જન એ કરી નહોતો રહ્યો અને ગઈકાલે પણ એના કારણે જ એ લોકોનો ઝઘડાની શરૂઆત થઈ હતી અને ઝઘડા દરમિયાન એની પત્ની સાથે વધુ ઝઘડે નહીં એના માટે એના માતા એને રોકવા ગયા હતા સાવકીમાં અને એ સાવકીમાં જ્યારે રોકવા ગયા ત્યારે ગુસ્સામાં એણે જે દાંતરડું પડી રહ્યું હતું ઘરના ઓટલાની બહાર એનાથી એનું ગળું કાપી નાખ્યું. વલસાડના કપરાડાના આદિવાસી પરિવારમાં પણ ઘર કંકાસે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું અને પુત્રએ જ સાવકી માતાનો હત્યારો બન્યો. ખુશીમાં રહેતો આ પરિવાર એ હવે વિખેરાઈ ચૂક્યો છે અને સાથે સમગ્ર પંથકમાં એ ચકચાર મચી ચૂકી છે કે એક પુત્રએ જ તેની સાવકી માતાની હત્યા કરી. કપરાડા પોલીસે આ મામલે હત્યારા ભગુ ઉર્ફે ભગવાન પાલવાની ધરપકડ તો કરી લીધી છે પરંતુ હવે પરિવાર વિખાઈ ચૂક્યો છે. હત્યામાં વપરાયેલું દાંતરડું પણ જપ્ત કરવામાં આવ્યું પરંતુ ફરીવાર હવે ઘરની અંદર ક્યાંક દાંતરડું નહીં જોવા મળે. આખી ઘટનામાં અઢી અક્ષરના એક ગુસ્સાએ આદિવાસી પરિવારમાં એ અણધારી આફત આવી હતી અને હવે આ પોલીસ પાંજરે પુરાયેલો ભગુ જેની પાસે પસ્તાવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. સાવધાન રહો, સતર્ક રહો અને સલામત રહો. ક્રાઇમની આવી જ કહાની જોવા માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ. અત્યારે મને રજા આપશો. નમસ્કાર.